નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં પ્લેન ક્રેશની ભયાવહ અને હૃદયદ્રાવક ઘટના બની છે। ગમખ્વાર પ્લેન ક્રેશની કાળજું કંપાવનારી તસવીરો અને વિડીયો સામે આવી રહ્યા છે। વિડીયો અને ફોટો પરથી જ ખ્યાલ આવે છે કે અકસ્માત કેટલો ગોજારો અને ભીષણ હશે। એર ઇન્ડિયાનું બોઈંગ 7878 ડ્રીમલાઇનર એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની સાથે જ થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું। આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું। અમદાવાદમાં બનેલી આ ઘટનાએ ફરી ભારતમાં વિમાનોની સુરક્ષા પર સવાલ ઊભા કર્યા છે। નિષ્ણાંતોનું કહેવું છે કે સૌથી વધુ ઘટના ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન બને છે। એવિએશન સેફ્ટીના આંકડા અનુસાર વર્ષ 2023માં વિશ્વભરમાં વિમાન દુર્ઘટનાની કુલ 109 ઘટના બની છે, જેમાં 37 ઘટના ટેક ઓફ વખતે થઈ છે। ભારતમાં વિમાન દુર્ઘટનાઓનો લાંબો ઇતિહાસ છે। આવી ઘટનાઓ હંમેશા ટેકનિકલ ખરાબી, માનવીય ભૂલ અથવા ખરાબ હવામાનને લીધે બને છે। ભારતમાં વર્ષ 1972થી લઈને વર્ષ 2025 સુધીમાં આવી કુલ 10 ઘટનાઓ બની છે। વર્ષ 1972માં જાપાન એરલાઇન્સની ફ્લાઇટ નંબર 417 નવી દિલ્હી પાસેના પાલન એરપોર્ટ પર લેન્ડ થવાની હતી। જોકે તે એરપોર્ટ પાસે જ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં 82 લોકોના મોત નીપજ્યા હતા। જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં ઉભેલા 3 નાગરિકોના પણ જીવ ગયા હતા। જાપાને ઘટનાનું કારણ ફોલ્સ ગ્લાઇડ પાથ સિગ્નલ હોવાનું કહ્યું હતું, જ્યારે ભારતે લેટ ડાઉન પ્રક્રિયાને અવગણવાનું કારણ ગણાવ્યું હતું। વર્ષ 1976માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર 171નું એન્જિન અચાનક ફેલ થઈ ગયું હતું, જેના કારણે ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી। આ ઘટના મુંબઈમાં બની હતી, જેમાં વિમાનમાં સવાર તમામ 95 મુસાફરોના મોત થયા હતા। આ ઘટના મુંબઈમાં બની હતી, જેમાં વિમાનમાં સવાર તમામ 95 મુસાફરોના જીવ ગયા હતા। મુંબઈના એરપોર્ટ પરથી એર ઇન્ડિયાનું બોઈંગ 747 એટલે કે ફ્લાઇટ નંબર 855 ટેક ઓફ થયું હતું। તેની થોડી જ મિનિટોમાં પ્લેન મુંબઈના અરબી સમુદ્રમાં જઈને ક્રેશ થયું હતું। આ ઘટનામાં કુલ 213 લોકોએ જીવ ગુમાવ્યો હતો। પ્લેન ક્રેશ થવાનું કારણ પાયલટની ભૂલ અને ઉપકરણોમાં ખરાબી હોવાની વિગતો સામે આવી હતી। ત્યારે અમદાવાદમાં અગાઉ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર IC113 ક્રેશ થઈ હતી। આ ફ્લાઇટ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી 2 કિલોમીટર દૂર ક્રેશ થઈ હતી। વિમાનમાં 135 લોકો સવાર હતા, જેમાંથી 133ના મોત નીપજ્યા હતા। માત્ર 2 લોકોનો જીવ બચ્યો હતો। વર્ષ 1996માં ભારતના ઇતિહાસની સૌથી મોટી ભયાનક વિમાન દુર્ઘટના બની હતી,